નમસ્કાર. 17 ફેબ્રુઆરી 2026ના રોજ કુંભ રાશિમાં સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે, જે ભારતમાં નહીં દેખાય. કુંભ રાશિમાં સૂર્યગ્રહણને કારણે કેટલીક ઘટનાઓ બનવાની સંભાવના વધી જાય છે. ભૂતકાળમાં જ્યારે પણ કુંભ રાશિમાં સૂર્યગ્રહણ થયું હતું, ત્યારે વિશ્વએ કેટલીક કુદરતી ઘટનાઓ જેવી કે ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, હિમવર્ષા, આગ લાગવી જેવી આફતોનો સામનો કરવો પડ્યો છે. જેમ કે 1934માં સૂર્યગ્રહણના પહેલા થોડા દિવસ પહેલા નેપાળમાં ભૂકંપ આવ્યો હતો, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. 1999માં સૂર્યગ્રહણના 2 સપ્તાહ પહેલા કોલંબિયામાં ભૂકંપ આવ્યો હતો, જેમાં લોકોના મૃત્યુનો આંકડો 1000ની આસપાસ પહોંચ્યો હતો. 1980માં અમેરિકામાં ગ્રહણને લીધે જ્વાળામુખી સક્રિય થવાની ઘટના બની હતી, જેને લીધે કેટલુંક નુકસાન થયું હતું. ઉપરાંત યુરોપમાં વાવાઝોડું ફૂંકાવાની ઘટના પણ બની હતી, અને ગ્રહણ બાદ મડાગાસ્કરમાં પણ વાવાઝોડું ફૂંકાવાની ઘટના બની હતી. કુંભ રાશિમાં ગ્રહણ થવાનું હોવાથી પશ્ચિમ દિશાના દેશો પર આફત આવી શકે છે, અને સદભિષા નક્ષત્રમાં ગ્રહણ થશે, જેથી ઉત્તર દિશામાં પણ કેટલીક આફતો આવવાની સંભાવના વધી શકે છે. આ માહિતી માત્ર સાવચેતી અને જાણકારી માટે છે. લોકોમાં ડર ફેલાવવાનો કોઈ આશય નથી. દેશ અને દુનિયાનો આ પ્રકારની આફતોથી બચાવ થાય એવી ઈશ્વરને પ્રાર્થના.